ગાંધીનગરમાં ધામા નાખ્યા છે। ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવા માટે રજૂઆત કરવા બાદ ગ્રેજ્યુએશનનો આગ્રહ રાખ્યા વગર ધોરણ 1 થી સીપીએડની ભરતી કરવાની માંગ કરવામાં આવી। છેલ્લા 16 વર્ષથી સીપીએડની ભરતી ન થઈ હોવાનો ઉમેદવારોનો આક્ષેપ છે। પીટી ટીચરની સમકક્ષ સીપીએડની ગણતરી નવેસરથી કરવાની ઉમેદવારોની માંગ છે। સેટની પરીક્ષા નવેસરથી લેવાની માંગ પણ ઉમેદવારો કરી રહ્યા છે। મારું નામ પ્રેરણા પટેલ। હું સેટ એક્ઝામ 38+ થઈ ગયા છે, 39મું વર્ષ છે। સેટ એક્ઝામ દઈ શકી નથી અને હાલ ભરતી બહાર પડી વયમર્યાદા 43 કરી છે, તો વચ્ચે એક્ઝામ દીધી નથી તો રેગ્યુલર ભરતીમાં કેવી રીતે મારો સમાવેશ થશે? સર, અમારે એક જ માંગ છે કે સીપીએડ 12+ સીપીએડ 1 થી 5 ધોરણમાં સમાવેશ થતો હોય વ્યાયામ શિક્ષક તરીકે, બરાબર। એમાંથી આ વખતે અમને કોઈ 1 થી 5માં સીપીએડ તરીકે 1 થી 5માં સમાવેશ કરવામાં નથી આવ્યો, કોઈ જાહેરાત આપવામાં નથી આવી। અત્યારે હાલ ચાલુ રહેલી 6 થી 8માં ગ્રેજ્યુએશન પર જાય છે, બરાબર। તો અમને એ વખતે કીધું ને તમે ગ્રેજ્યુએશન કરો, અત્યારે એવું ચાલે છે કે બધા ગ્રેજ્યુએશન કરો, તો અંદરથી અમને કોઈ જણાવવામાં તો નથી આવ્યું। 2009 પછી 2009-10 થી આજ સુધી ભરતી વ્યાયામ શિક્ષકની બંધ હતી, તેમને જણાવવું તો જોઈએ ને તમે ગ્રેજ્યુએશન કરો। અત્યારે તૈયારી માલ કે ગ્રેજ્યુએશન વાળા જ લેવાના હોય છે, તો અમારે ક્યાં જવું? 2 વર્ષની ડિગ્રી મેળવી વ્યાયામ શિક્ષક તરીકે, તો 1 થી 5 ધોરણમાં તો અમારો સમાવેશ થતો હોય ને, તો અમારી સેટની એક્ઝામ લઈ અને 1 થી 5 ધોરણમાં અમને વ્યાયામ શિક્ષક તરીકે ભરતી કરી એવી અમારી માંગ છે।